પછી પડે એવું છે યાર. અરે પડે એવું છે, લઈ લેવા દો. લઈ લેવા દો. બોલ ઈશુભાઈ, લઈ લેવા દો થોડી. તારીખ 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવેલી છે. કુલ 13 કિલોમીટરના રૂટ પર અત્યાર સુધીમાં અંદાજિત 3 કિલોમીટર જેટલો રોડ રિસર્ફેસિંગ જરૂરિયાત અનુસાર કરી દેવામાં આવેલું છે. ફૂટપાથ રિપેરિંગ, કલર કામ આ તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ઇજનેર વિભાગ દ્વારા 92 જેટલા મેનહોલ કવરને ઉંચકી અને રોડના લેવલે લઈ આવવામાં આવેલા છે. સફાઈ માટેની સઘન કાર્યવાહી હાથ ધરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સ્પેશિયલ ટીમોને બનાવી અને વિવિધ વોર્ડની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે. ખાસ કરીને રથયાત્રાના આગલા 3 દિવસ પહેલા તમામ રૂટ ઉપરની સઘન સફાઈની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રૂટ પર ઉપલબ્ધ તમામ વાહનો અને જે કંઈ દબાણો છે એ દૂર કરી રૂટ આખો ક્લિયર કરી અને સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. લાઇટ વિભાગ દ્વારા સમગ્ર રૂટ પર 750 થી બી વધારે આવેલા તમામ લાઇટના પોલોની ચકાસણી કરી દેવામાં આવેલી છે. તે આ તમામ પોલો માટે જરૂરી સેક્શન પિલર અને તમામ અન્ય કાર્યવાહીઓને ટોરેન્ટ સાથે રહીને પૂર્ણ કરવામાં આવશે. 11 જેટલા ડીજી સેટ અને ટોરેન્ટની ટીમ પણ રથયાત્રાના સમયમાં ત્યાં સ્થળ ઉપર હાજર રહેશે. ફાયર વિભાગ દ્વારા પણ ટોલ 203 જેટલા અધિકારી કર્મચારીઓને રથયાત્રા માટે ડ્યુટીનો ઓર્ડર કરી દેવામાં આવેલો છે. અને રથયાત્રા દરમિયાન જ્યાં સુધી રથયાત્રા પરત નીચ મંદિરે ના આવે ત્યાં સુધી તમામ સ્ટાફ ખડે પગે રહેવાનો છે. હેલ્થ વિભાગ દ્વારા મોબાઈલ મેડિકલ વાન, મેડિકલ ઓફિસર અને તમામ અર્બન હેલ્થ સેન્ટર જે રથયાત્રા રૂટ પર આવેલા છે તેની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે. વધુમાં રથયાત્રામાં આવેલા દર્શનાર્થીઓ માટે જે વિવિધ પાણીની પરબ બનાવવામાં આવનાર છે, પાણીની પરબમાં પણ પાણી સપ્લાય કરવાની કામગીરી અને ક્લોરીનના ટેબ્લેટ્સ નાખવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર છે. સીએનસીડી વિભાગ દ્વારા તમામ વિસ્તારની સઘન ચેકિંગ કરી અને કોઈ પણ એ પ્રકારના રખડતા પશુ અથવા તો શ્વાન મળી ના આવે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. એસ્ટેટ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 633 જેટલા ભયજનક મકાનોને નોટિસો આપી દેવામાં આવી છે અને અમુક અતિ ભયજનક મકાનોના ભાગો ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. ઉત્તર ઝોનમાં સરસપુર વિસ્તારમાં કુલ 16 જેટલા રસોડાઓ કાર્યરત હશે. આ રસોડાઓમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.